30 જાન્યુઆરી 2026ના રોજે વડોદરામાં પોલીસે ચેલેન્જ ફેંકવી 3 શખ્સોને ભારે પડી ગઈ. દારૂબંધીના ધજાગરા ઉડાડતો વિડીયો બનાવ્યો અને પછી જે થયું તે જોવા જેવું છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં મનોજ ભાવસા, રમેશ સિયાક અને દીપક અગ્રવાલ નામના શખ્સોએ દારૂની મહેફિલ માણતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વિડીયો માત્ર મોજ મસ્તી માટે નહીં, પરંતુ પોલીસે ખુલ્લી ચેલેન્જ આપવા માટે બનાવાયો હતો. પરંતુ વડોદરા પોલીસ પણ ક્યાં કાચી છે. વિડીયો વાયરલ થતાં જ ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય નબીરાઓને દબોચી લીધા. તેમની પાસે ઉઠક બેઠક કરાવીને પોલીસે કાયદાનો અસલી પરચો બતાવ્યો છે. 30 જાન્યુઆરી 2026ના રોજે અમે દારૂ પીધેલા વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર થયેલો, એના માટે અમે માફી માંગીએ છીએ. આજ પછી આ વસ્તુ વર્તન નહીં થાય. હાલમાં આ ત્રણેય આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે અને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ કિસ્સો એવા લોકો માટે બોધપાઠ છે જેઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કાયદો હાથમાં લઈ લે છે. શું પોલીસે આ કામગીરી યોગ્ય છે? કમેન્ટમાં જણાવો. અને આવા જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.